कितने कस्टमर आए थे? लगभग 1500 के आसपास आ चुका था। ભાઈના ये 1500 ગ્રાહક આયા મિનિમમ. એક માણસને ખૂબ બધું દુઃખ પડ્યું છે અને ઉપર ટુંબો ખાવા ચડ્યા ખાલે જો બતાવું અને સવિતાબેન તો કાલના મારાથી રિસાયેલા છે. હવે જોઈએ હાલ જઈને હું એના અમે લઈ જઉં કેમેરો મારાથી બોલી. હમણાં આ ચશ્માની ફ્રેમ કરાવીએ તો મને 8 મહિના થયા. 8 મહિના થયા વાળે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4 અને હવે અમે ચાલુ કરી નાખ્યો છે વ્લોગ ચાલુ કરી નાખ્યો. કેમ કે આખો દિવસ તો સેટિંગ નતું થયું. બપોરે હું થોડો ગયો તો બહાર, પ્લસ થોડી દેખો દાઢી કરાવવા ગયો હતો અને બપોરે તમારા ભાભી થોડા એક કોમથી ઊંઘાઈ ગયા હતા. એવું ઈચ્છું કે રાતના 2:30 વાગે ઊંઘી હતી મિત્રો. અને હું એટલી જગાડું કીધું ઊભી થાય 3 વાગે ઊભી થાય. એક અમારે એક બે થોડું કોમ અઢી વાગે જેવી ઊંઘી જ હતી હમણે. તો કોના માટે ઊંઘી હતી? રાતના મોડા સુધી પોતે જ આગળ મને જગાડો. હું નાસ્તો કરું તો મને કરવાનો, બરોબર? અરે કે હું ડાયટ ઉપર હું નાસ્તો કરું તો મને નાસ્તો કરવાનો, હું જાગું તો મને જાગવાનું. પણ મને કહેતો નહીં કે તું જાગ, કે તું નાસ્તો કર. અને મારી વોક કાઢે છે તમારો જ વોક છે કે વળી? તો આ તો વહેલી 8 વાગે ઊંઘાઈ જાય છે. હુઈ જો ગોળો ચાલુ રાખો તો ઊંઘ નહીં આવતી તો મને તો. ઊંઘ નહીં આવતી એમ કે પેલી કુંભકર્ણની બૂન છે તું. હમણાં કુંભકર્ણની બૂનનું નામ શું હે? આ સૂર એના પંખા તો પોતે સૂર પંખા જ છે. એ તો નાક બધું તો તમે છો. તો મિત્રો ચલો, આજ બી બજારમાં કશું કોમ નહીં, ખાલી એક નાના મોટો એક ભાઈને મળવાનું હોય એ કોમ હે. જો બી શેઠ જવાનું હે છે ધન્યોણા ચોકડી, તો ત્યાં મળતા આવીએ ભાઈને. બજારમાં બી કોઈ કોમ નહીં, પણ ભૂખ લાગી એટલે નાસ્તો કરશું ને જે બી એક્ટિવિટી કરશું હું તમને બતાવશું, બરાબર? કારણ કે દરરોજના અંદર ઘરમાં કશું એટલે કશું કોમ કરવાનું હોતું નથી. તો બી અમે ડેલી બ્લોગ એટલે અમારે ડેલી રૂટીન બતાવવાનું હોય. તમને બતાવવા જ પડે. તો ચાલો કન્ટિન્યુ. ચોથો ગણ ભૂલી જઈ, ગણવાની ભૂલી જઈ. 7 મહિના. 8 મહિના થયા. હમણાં આ ચશ્માની ફ્રેમ કરાવીએ તો મને 8 મહિના થયા. 8 મહિના થયા વાળે. હમણાં ચશ્માની ફ્રેમ કરાવીએ તો બેને ચશ્માની ફ્રેમ ગહાઈ જઈ. હું 6 મહિને કરાવતી. 6 મહિને કરાવતી. બતાવજે હારે ચશ્માની વાત કરે ને, કાઢજે. કેટલા નવા નોક ચશ્મા આમ કમ્પ્લીટ હે ને. અમારે જેવું હોય કે કમ્પ્લીટ આમ દંડી ભમી જાય ને તારે નોખવાનું તો એવું બધું ના. મારા ચશ્મા નવા કરાવવાના. સાલમ હેડી હોય નહીં યાર. મારા મરાવાય. મિત્રો મને બૈરું ખર્ચાળું મળ્યું છે, સાચી વાત છે એ. અરે વાળે જોવાય વસ્તુ તો જોવાય જ. પેલા હાદા પેલા ડોશીઓ પહેરીને એવા કરી દે. આ વખત તો પેલા મેટલ ના કરાવવાના. જો નવા હોય ચો જોયા હતા? મારા હતા પહેલા વળી, ચો જોયા નતા. હા હેડો મિત્રો, બધા શું વિવાદમાં નહીં પડું કે અમારું પ્લાન કેન્સલ થઈ જાય જવામાં. ઓકે કરાવી દે, ચિંતા મત કર. તો કરાવવાના જ છે પાછું. જોઈએ નહીં કરાવવાના. ઓકે તમે ના પાડો, તમે ના પાડો નહીં. આ માણસને પોતું ઓખો આગળ પડ્યું તો નતું મળતું. એ દેખાત નહીં, આટલી ઉંમરે દેખાવાનું જતું રહ્યું. આગળ જ પોતું પડ્યું હતું. બાઈક કીધું પોતું ચો પડ્યું એટલે બાઈક આમ મોજો આગળ દેખાતું નહીં. અમુક વાર એવું થઈ જાય મિત્રો. અમુક વાર શું થાય, કોણ મોબાઈલ કોને હોય ને તો અમુક વાર મોબાઈલ હોતો હોય, ખબર હે? થઈ જાય ઉંમરે થાય તો ઉંમરે થાય નહીં બકા. આ શું છે કે આ પોતાન બધું કેવું કે તમારું કોમ એટલે તમે નજર મારો ને તમને તમારું અમારું રહેવા દેજો. વિવાદ થઈ જાય. વિવાદ થઈ જાય વાળા. રોતો લુખો દેખાત નહીં. હેડો તો હવે તો ભાઈ પેન્ટ ને ખબર નહીં છે કે શેના ડાઘ પડ્યા હતા, લાખે આખું બદલવું પડ્યું. ફેંકવી જ પડશે એવું લાગી રહ્યું. સ્ટોક પતી ગયો ને પેન્ટોનો. બરાબર તમે દાગા પડી લાયા છો. ખબર નહીં કોકના ઓઇલ ના કેના ડાઘ પડેલા બેઠા ખબર નહીં હોય એટલે. હા તો કઈ વાંધો નહીં. ચલો એક બૂન અમારી વાટ જોઈને ઉભા હતા પણ બચારા લેટ થતો એટલે જતા રહ્યા. શું કેવું? એટલે જતા નહીં રે કે હું મારું બજારનું કોમ પતાવું, તમે આવીને કે ફોન કરો. તો ચલો મિત્રો, હવે અમે ફાઇનલી બજારમાં જઈએ. 4 વખત તો કીધું બજારમાં જઈએ, હવે જઈએ ફાઇનલી. મિત્રો આવી ગયા ધન્યોણા ચોકડી અને જે ભાઈનું કોમ હતું આ સાઈડ, એ ભાઈથી વાત બીજી કરી નાખી અને હવે અમે થઈ ગયા ફ્રી થઈ ગયા. એટલે હજુ તો બજારમાં જવાનું હે. લીંબુ યાદ કરાવજો, લેવાના. લીંબુ લેવાના હે. પછી શું કહેવાય, કેરીનો રસ. આજ શું બનાવવાનું હે? કેરી રસ ને પૂરી. રસ અને પૂરી બનાવવાની છે. હું કીધું બટાકાનું શાક ને પૂરી બનાવે તો મજા આવે. નથી ભાવતું મેં એક બટાકા કે લટાકા પૂરીનું શાક અને એકવાર મને ગ્રીન બટાકાનું શાક ને પૂરી એકવાર મેં ગાધી હતી ને, આમ નોકરી કરતા સાગરભાઈની એમની હોવે બનાવી હતી. તું જોવે ને જબરજસ્ત. હવે 2 જણાથી બધું મિત્રો
જેટલું બનાવ્યું હતું ને એટલું બધું ફેમિલી માટે બનાવ્યું મને 2 જણા બધે બધું બટાવી નાખ્યું હતું બોલ પાલક નાખ્યો હશે. હા અને દેખો આના પાછળ જેવું લાગે આમ આખી લાઈટ જેવી મસ્ત આવે દેખો તાર પાછળ આમ ઝાડની લાઈટ પેલી બ્લર જેટલી મસ્ત થાય લાઈટ આવે અને આંખમાં શું થાય તો એ તો ધન્યણા ચોકડી પણ ખાલી પેલી પાણીપુરીનું ખાલી ટ્રાફિક દેખો ખાલી જેટલું બધું હે આ ધન્યણા ચોકડીની ફેમસ પાણીપુરી છે આ જગ્યાએ પાણીપુરી કોને કોને ખાધેલી મિત્રો કોમેન્ટ કરજો અમે બી હું હાલ કમેન્ટ કરું. કમેન્ટ કરી દે તું અમે ગઈ વખત આવ્યા તારે ખાધી હતી ના પણ આપણે જે રોજ આપણે જોઈ ખાતા હોય ને આપણે ત્યાંની એનો ટેસ્ટ પસંદ આવે હકીકતના અંદર આપણા પાલનપુરના અંદર દેવ નાસ્તાના અંદર સમોસાના અંદર કઢી આલી અને ઘણી જગ્યાએ સમોસાના અંદર ખાલી ચટણી આલે ચટણી ને ગ્રીન ચટણી આલે અને આપણને ચટણી આલે ને સમોસાના અંદર તો ભાવે જ ના એકદમ પેલો કઢી મજા. હા હુકો હુકો લાગે પણ ભાઈ ગમે તે કહો પણ પાલનપુર નાસ્તા લેવલમાં તો એક નંબર હે ભાઈ બધી રીતે એક નંબર જ છે ગણવા જાય તો પણ આમ તો નાસ્તા ના હોય. નાસ્તાનો ટેસ્ટ પ્રમાણે તો યાર પાલનપુર તે વખણાય બધી અને હમણાં જેવો હાલ લોચો જેવો થયો હતો પેલા બૂન બોલાવતા હતો હા પાણીપુરી ખાવા અરે પાણીપુરી ખાવાની તો અરે પેલા બૂન હા મીતુબુન જેવા સેમ હતા હું તો વળી જોઈ રહી મેં તો મીતુબુની શું થયું ખબર હે મિત્રો લોચો જેવો થયો અમે ભાઈથી કોમ પટાઈને બહાર નીકળ્યા એક બુનિયાના ઘેર ઉભા હતા અને ડાયરેક્ટ અમને કે આપવું નહીં એટલે અમને બી જેવું લાગ્યું ખબર અમારા બાજુમાં ડિમ્પુ બુન રહી ને એને બુન મીતુ બોન જેવી સેમ એટલે સેમ શકલ હતી કોઈ ફરક નતો ખબર હે એ તમને કોક રાજનભાઈ સમજતા હતા. હોય એ રે ઈયન કોક હગાવાલો અમને સમજે 2 જણાને કે આપવું નહીં ઘેર બારોબાર નીકળવું ઘર હોય રાખી દીધું ઈ પેલો ચશ્માય કાઢ્યા મેં કીધું આમનું આ તો અક્ષર તમે સોસાયટીમાં રહી કીધું હોય એટલે કે આપવું નહીં ને હું નજીક કીધું આપવું હોય પણ નજીક જો કે એટલે હું કીધું આ મીતુબુન નહીં પેલા કે આ તો આ ભાઈ નહીં આટલો ફરક નતો સેમ ટુ સેમ હતી એટલે બે હતી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ બરાબર ને કોપી જ હતા. ચલો એવું થયા કરે તો ચલો મિત્રો અહીંથી નીકળીએ હવે બજારના અંદર શાકભાજી ને એવું બધું લઈ લઈએ ઓકે તો ચલો કન્ટિન્યુ મિત્રો શાકભાજી લીધી ને શાકભાજીના પૈસા તમારા ભાભી આલ્યા હા નહીં આલ્યા આલી દે બધા બાબડ્યો પેલા આગળના કાપી દેજો નહીં મજાક કરો હા એ હાલો પૈસા હાલો આમ તો જો હાલ પૈસા એના આલ્યા કે એટલે એને 50 રૂપિયાનું તો ભાઈ થેન્ક યુ મિત્રો હોય આપણે ઘણા દિવસ પહેલાં ઘણા ચો સારી 2-3 દિવસ પહેલાં આ જગ્યાનું આપણે ખબર બનાવ્યું હતું પેલું નારિયેળનું આઈસ એપલનું બનાવ્યું હતું તો આ જગ્યાએ ભાઈની લારી હતી ને આપણે રીલ્સ બનાવીને એટલે કિતને કસ્ટમર આए थे लगभग 1500 के आसपास आ चुका था ભાઈના એ 1500 ગ્રાહક આવ્યા મિનિમમ એટલે રિટર્ન છે જેમ કે ભાઈના એ જે દિવસે રીલ બનાવી એ જ દિવસે સ્ટોક બધો પતી ગયો મેં કીધું ભાઈને કીધું લાવ પણ ભાઈને આગળ બચારાને મળતો નહીં તો જેને મેં રીલ બનાવી હતી ને જે કોઈ આવવા માગતો તો હવે સ્ટોક ભાઈના પાસે પતી ગયો આ જગ્યા પર હતું પણ હવે સ્ટોક પતી ગયો ભાઈએ મને રસ થોડો પીવરાયો હોય કે પી લો ખાલી મિત્રતામાં બરોબર તો મિત્રો હવે નહીં તમને ખાલી બ્લોગમાં જેટલા જોતા એમને કહી દઉં પાલનપુરના કે હવે ભાઈના એ સ્ટોક નહીં આવ્યો બરાબર તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર બોલજે ઘેર ઘરે આવી ગયા છીએ અને સવિતાબેન તો કાલના મારાથી રિસાયેલા છે હવે જોઈએ હાલ જઈને હું એના અમે લઈ જઉં કેમેરો મારાથી બોલે કે નહીં બોલતા આપણે જોઈએ બરાબર મારથી તો બોલે તારથી બોલે અમારે શું વારા પડતી જ હોય ઘડીકમાં ઓનાથી થોડા રિહાઈ જાય ઘડીકમાં મારાથી થોડા રિહાઈ જાય ને હવે મનાવા વળી તો ચાલો તળબૂચ ને બધું લાવી દીધું છે સવિતાબેન બોલો કેમ છો મજામાં મજામાં હા આ પથારો ગરબો કરીને જતા દીકરો જેમ શું કરીને ગયો તો બે મૂછો તૂટ્યા હતા પછી એ બધું હમું કર્યું શું કરે તે તો કરવું પડે કરવું પડે એટલે આખો દાડી તમારે વોહેજ પણ વધારે આવી વાત કરો પણ એ તો મારે મોડું થતું હતું એટલે પેલું પેન્ટ ખરાબ હતું એટલે હું કાઢીને જતો રહ્યો તારે તો તારે એમાં તો નતું કરવું આઈને કરો જ પેલી એ કરો તમને બાકી તો એ અમે નવરી તો બેહી રહે આખો દાડી તો તારી નવરી આખો દાડી તો બેહી રહે તો તારી આખો દાડી નવરી મસ્ત હા તો ચલો આજે લોડ કર્યો પૂરીનો હા પૂરી છે આજે જમવાના અંદર મિત્રો પૂરી છે કીધું કે નતું કીધું પબ્લિકને પૂરી છે શાક છે અને શું છે રસ છે ઓકે સવિતાબેને બટાકા બાફી દીધા છે અને હવે બટાકા બાફેલા મને વધારે ભાવી હા એ બળ્યો યાર હૈદરાબાદ બાફેલો બટાકો હોય ને મને વધારે પસંદ અને દેખો કાલે હશે આપણે સરગવાનું શાક
મિત્રો તમે ઓને સરગવો કોક શું કહો આમ લીગલ એમ તો વ્યવહારમાં તો સરગવો જ કહેવાય પણ બધા અલગ અલગ કે કારણ કે પેલા નારિયેળ જેવું થાય નારિયેળના અંદર ખબર પેલું બધું તમે હાલ ભાઈ મને કોમેન્ટ કરો જ છો અમે તાળી ના કહેવાય નારિયેળનું એને ઓરિજિનલ નામ તો આઈ શેપ પડે પછી બધું મને ખબર નહીં તો બધા અલગ અલગ નામથી દરેક અમુક પણ એનું તો જેટલો બધો નોમ બધે તમારે જેટલા તમે ખાલી મારા આ આગળના બ્લોગમાં દેખજો દરેકના અલગ અલગ જ નોમ હશે ને ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ મેકીને તો બધે નહીં દરેકની જગ્યાએ અલગ અલગ નોમ કહેવાય એનું અમુક બધા અલગ અલગ કહેતા તો ચલો મિત્રો જમવાનું બનવા દો એક માણસને ખૂબ બધું દુઃખ પડ્યું હે અને ઉપર ટૂંપો ખાવા ચડ્યા ખાલે જો બતાવું એ ટીમ્પો ખાવા મિત્રો ઉપર ચડી ગયા મને દુઃખ આવે એટલે મારો ટૂંપો ખાવો હવે બસ હા બસ 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 રિયલમાં ખાઈ લો બોલ રિયલ ખાઈ લો તો હું લાઈવ બતાવી દઉં પબ્લિક ટૂંપો ખાતા જઈને જેવું લાગતું છે હા મિત્રો આ તો હે ને કોઈને સીઝન વગરની કોઈને પતંગ ચગાવવાની ઈચ્છા થાય તો આ ભાઈને મેસેજ કરજો હા અમારે સેલ કરવાની બરોબર કોઈને સીઝન વગર કોઈને ફટાકડા ફોડવાની ઈચ્છા થાય તો તમારા ભાઈને મેસેજ કરજો બરોબર આ કપડા જેવા કર્યા કોઈને સીઝન વગર જો છત્રી જોઈતી હોય આ લેવા ચડ્યા હતા આઈસ્ક્રીમ લેવા ચડ્યા હતા માર લાગે કો એડી બુદ્ધિનો છે ડૂબો ખાયા કરો કોઈ ના ખાય કોઈ ના ખાવાનું મિત્રો ડુંબો થોડો ખાવાનો હોય તમે શું ડુંબો ખાતા ડરો છો નહીં ડરવાનું ખાઈ જ લેવાનું ખાઈ લેવાનું વાળી શું છે ટેબલ પકડ ઉતરો હું બોય ઓકે ડુંબો મારું ડાઈ મારું ના ડાઈ મારું ઉભે ઉભે ડાઈ મારું બેલે માર દો ઉભે રે તને જીવ પડ્યો તને પડ્યો જીવ આટલામાં દહીં મળે તો કોઈ નહીં થાય ચાલ ના થાય પગ ભાજી જાય આટલામાં કોઈ ના થાય બકા બહેરું ને માં ફરક પડે આટલી વાત આટલાથી પડો ને તો કોઈ ના થાય સોલો એ નહીં કોઈ નહીં થાય આટલામથી થોડા ને ઉપર ચડો અને પછી પાળી ઉપર ખાલી પડી જાય પાળી પર ભાગવાનો તો ભાગી જાય કોઈ ના થાય આટલામાં પડજે હું શું કરા મને એવા શોખ જ નહીં ચડવાનો મિત્રો કમેન્ટ કરજો ટેબલ ઉપર માણસ પડે તો ભાગે કે ના ભાગે કોઈ ના ભાગે આટલું શું આટલામાં કોઈ થાય બાકી માણસ ઉભો ને કદાચ પડી જાય ને તો માણસ ના આગુ બાજુ મગજમાં લાગી જાય ને તો કોઈ ના લાગે અભાળ હું પડી જો હું કદાચ પડું મારું હોય મગજમાં લાગે ને તો મને કોક થાય અને તું પડે તાર હોય લાગે ને તો ના થાય એનું કારણ તું પડે તાર હોય જો પગમાં લાગે ને ગુડામાં તો તાર થાય તમારું ઓલરેડી જેવું જ છે મગજ ને ગુડામાં હોય તો ફાઇનલી મિત્રો તમારા ભાભી દેખો બનાવે છે પૂરીઓ તળે છે ચમ એક તળે મોટી વધારે તેલ લે વધારે તળે હાથી અને દેખો સિરિયલ તો મિત્રો ચાલુ જ હોય અને રેગ્યુલર તો આ ખાલી ખાવા બનાવે એટલે જ આ સિરિયલ જુએ ને ખાવા ખાતી હોય તારે જુએ આ સિરિયલનો હવે હાલ લેટેસ્ટમાં આવે હાલ તો કેટલા એપિસોડો બાકી પડે તો તું જોત જો કરે આ સિરિયલમાં સિરિયસ છો તને એમ ગમે હે અમે એ વાત સાચી અમે તારે શું પસંદમાં કોઈ જાજુ લેવાનું નહીં સોરી લેવાનું ખાલી તારી એક જ પસંદમાં જાજુ લેવાનું શું કે હું મારી વાત કરું બકા તે મને પસંદ કર્યો ને એ પસંદ ખાલી તારી હારી હે બાકી મારી બધી પસંદોમાં આમાં એક મોટા ગરમ લાઈ વાળી તો દેખો મિત્રો પૂરી બને છે બટાકાનું શાક સવિતાબેને ઓલરેડી બનાવી દીધું છે વાવ કોઈક નવું આઈટમ મિત્રો બને એટલે આમ ભૂખ લાગવા મળે પહેલથી શું કહેવું નકા તુરિયાનું શાક ને કાળંગડાનું શાક ને એવું બધું બનતું હોત ને તો ભૂખ લાગેલી હોત ને તો એટલી બધી ઈચ્છા ના થત ને ખવરાય એમ કરે જ હોત ઓકે તો ચલો પૂરીઓ બનાવી દે તમારા ભાભી પછી આપણે જમી લઈએ તો મિત્રો વાગી ગયા 9 હવે અમે બેસી ગયા છીએ મેડમ જમવા બેસી ગયા ને દેખો બટાકાનું શાક ઓલરેડી તમને કીધું પૂરી અને શું કહેવાય ડુંગળી અને રસ કેવું બન્યું ટેસ્ટ માર્યો સવિતાબેન મજામાં તો ચલો મિત્રો હા શું કહો મારા મમ્મી કે કાલ સજા મળી હતી કાલના અંદર એવું થયું હતું કે કાલ અમે બજારમાં ગયા હતા કે એટલે સવિતાબેન શું કીધું ખબર કે તમારે ખાવાનું શું કીધું અમે ઘેર આવી કહીએ ઘેર આવ્યા એટલે અમારે પેટ ભરેલું હતું એટલે કીધું અમારે કીધું કોઈ ખાવું નહીં પણ આમાં સવિતાબેન રીસાઈ ગયા તો ચાલો મિત્રો એવું તો બધું ઘર હોય તો આગલા વ્લોગમાં કીધું કહું કે ખાયા કરે ઘર હોય તો બરાબર હે આમાં આ અમારે શું
મારા વિશે તો કોઈ કહેવાનું જ તારા વિશે સારું કહેતો હતો પણ તો ના કહું ને ના. હા કેવું થયું બરોબર થયું શાક શાક સવિતાબેને મસ્ત બનાવ્યું આ શાક કેવું લાગે ભૂંગળા બટાકા હોય ને એવું લાગે ને એક હા ભૂંગળા હોય ને તો ભૂંગળા બટાકા રીતે બી ખાવા કોમ આવી જાત તો ચલો મિત્રો દાપીને ખાઈ લઈએ ને આજ તો ફૂલ રેકેટ રમવું જ પડશે પેટ તાણા હે કેમ કે આજે ને દાપીને ખાયો તો કે શું રોજનું ખાવાનું પેલું બટાકા ડુંગળી ને એવું બધું હોય ને થોડું ઓછું કહું બાકી આજે મજબૂત તમારા ભાઈ ખાવાનો એટલે હવે થોડી ઘટા રહી ફૂલ રેકેટ રમી અને પછી સૂઈ જશું બરોબર તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને જો વ્લોગ મસ્ત લાગ્યો તો કમેન્ટ કરતા જજો જય હિન્દ જય ભારત